તો તુલા રાશિના જાતકો માટે ઓક્ટોબર 2025 લાવશે નવા અવસર, પ્રેમમાં મીઠાશ અને કારકિર્દીમાં ફેરફારો। તો નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ તુલા રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિ ભવિષ્ય। પણ જો મિત્રો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર આપ નવા હો અથવા તો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને મારો આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો, તુલા રાશિનું ઓક્ટોબર 2025નું માસિક રાશિ ભવિષ્ય। તો સૌ પ્રથમ જો તમારા ગ્રહોની સ્થિતિની વાત કરીએ તો સૂર્ય મહારાજ 17 ઓક્ટોબર સુધી કન્યા રાશિમાં રહેશે, ત્યારબાદ તુલા રાશિમાં પ્રવેશ કરશે, એટલે કે આપની નિજ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય મહારાજ। ચંદ્ર મહારાજ મહિના દરમિયાન દરેક રાશિમાં ગતિશીલ રહેશે। મંગળ કર્ક રાશિમાં સ્થિત રહેશે। બુધ 6 ઓક્ટોબર સુધી સિંહ રાશિમાં, ત્યારબાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે। ગુરુ એટલે કે બૃહસ્પતિ કર્ક રાશિમાં, શુક્ર તુલા રાશિમાં સમગ્ર મહિનો રહેશે। શનિ મહારાજ મીન રાશિમાં વક્રી રહેશે। રાહુ મીન રાશિમાં તથા કેતુ કન્યા રાશિમાં હાજર રહેશે। હવે મિત્રો, જો આપને સૌપ્રથમ તો આપના રાશિ ભવિષ્યની અંદર આપના કારકિર્દી ક્ષેત્ર અને વ્યવસાયની વાત કરીએ તો આ મહિને કારકિર્દીમાં મોટા પરિવર્તનો શક્ય છે। શુક્ર તમારી રાશિમાં હોવાના કારણે તમારી પર્સનાલિટી આકર્ષક રહેશે અને લોકો તમારી તરફ ખેંચાશે। ઓફિસમાં નવી જવાબદારીઓ મળશે। મંગળ કર્ક રાશિમાં હોવાથી કાર્યસ્થળે તણાવ આવી શકે છે, પણ ધીરજ રાખશો તો સફળતા મળશે। એટલે કે મિત્રો, આ સમયે શુક્ર મહારાજ આપની પર્સનાલિટીને આકર્ષક રાખશે અને લોકોનું ધ્યાન તમારી તરફ ખેંચાશે। તથા મંગળ મહારાજ કર્ક રાશિમાં હોવાના કારણે આપના કાર્યક્ષેત્ર ઉપર થોડો તણાવ વધી શકે છે, આપની જવાબદારીઓ વધી શકે છે અને આપને વધારે કામ મળી શકે છે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપની આર્થિક પરિસ્થિતિની તો ગુરુ મહારાજ કર્ક રાશિમાં હોવાથી સંપત્તિ સંબંધિત લાભ મળી શકે છે। ઘર, જમીન કે વાહન ખરીદવાનો અવસર આવી શકે છે। એટલે કે મિત્રો, આ સમયે આપને ઘર, જમીન કે વાહન ખરીદવું હોય તો તેની માટે પણ આ સમય ખૂબ જ સારો રહેશે આપના માટે, તથા આપને તેનો અવસર પણ મળશે। તથા શનિના પ્રભાવથી ખર્ચો પણ વધી શકે છે, જેથી બજેટ પ્રમાણે ચાલવું જરૂરી છે। એટલે કે મિત્રો, આપને ખાસ શનિ મહારાજના પ્રભાવના કારણે ખર્ચાઓ વધી શકે છે, બિનજરૂરી ખર્ચાઓ પણ થઈ શકે છે। તો જેની માટે આપને પોતાનું એક બજેટ તૈયાર કરીને અગાઉથી જ પોતાનું બજેટનું પ્લાનિંગ કરીને તે પ્રમાણે ચાલવું પડશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના પ્રેમ સંબંધની તો શુક્ર તુલા રાશિમાં હોવાથી પ્રેમ સંબંધોમાં રોમાંસ અને મીઠાશ રહેશે। અવિવાહિત લોકોને સારા પ્રપોઝલ પણ મળી શકે છે। દાંપત્ય જીવનમાં મધુરતા વધશે। એટલે કે મિત્રો, તુલા રાશિના જાતકોમાં આ સમય દરમિયાન ઓક્ટોબર 2025માં પ્રેમ સંબંધોમાં તેમના મીઠાશ વધશે, રોમાંસ વધશે। તથા જે અવિવાહિત જાતકો છે તેઓને ખાસ લગ્ન માટેના પ્રપોઝલ પણ આવી શકે છે અથવા તો પ્રેમ સંબંધ માટેના પ્રપોઝલ પણ આવી શકે છે। તથા જે વૈવાહિક જાતકો છે તેઓના જીવનમાં પણ મધુરતા, દાંપત્ય જીવનની અંદર મધુરતા વધશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના આરોગ્યની તો આરોગ્ય બાબતે આપને આ સમય દરમિયાન મંગળ મહારાજના પ્રભાવના કારણે તણાવ અને ઉર્જા ખર્ચ વધી શકે છે। એટલે કે આપનો તણાવ પણ વધી શકે છે, માનસિક તણાવ, તથા આપની જે ઉર્જા છે તે પણ વધારે વપરાઈ શકે છે, આપને વધારે પડતું કામ કરવું પડી શકે છે। પેટ સંબંધિત તકલીફ કે બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। તો ખાસ અમુક જાતકોને પેટ સંબંધિત કોઈ તકલીફ અથવા તો અમુક જાતકોને બ્લડ પ્રેશર જેવી કોઈ સમસ્યા આ સમય દરમિયાન ઊભી થઈ શકે છે। તો ખાસ તે બાબતે પરેજી લેવી, કાળજી રાખવી તથા નિયમિત ધ્યાન અને યોગ કરશો તો સારું રહેશે એ આપના માટે। તો મિત્રો, આપને પોતાના આરોગ્યને, સ્વાસ્થ્યને સારું રાખવા માટે આ સમય દરમિયાન અથવા તો આપ રેગ્યુલર રૂટીન તરીકે નિયમિત ધ્યાન અને યોગ કરો તો તે આપના આરોગ્ય માટે ખૂબ જ સારું રહેશે। ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના શિક્ષણની તો બુધ કન્યા રાશિમાં જતાં જ વિદ્યા ક્ષેત્રે ધ્યાન એકાગ્ર થશે।
સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા પરિણામની શક્યતાઓ છે તથા નવા કોર્સ કે અભ્યાસક્રમ માટે આ મહિનો અનુકૂળ રહેશે। એટલે કે મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે આ સમય ખૂબ જ સારો રહેશે। બુધ મહારાજ કન્યા રાશિમાં જવાના કારણે તેઓ પોતાના વિદ્યા ક્ષેત્રની અંદર એકાગ્ર થશે તથા સ્પર્ધાત્મક પરીક્ષા અથવા તો કોઈ એવી પરીક્ષા અને નવા કોર્સ માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે। સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આપને ખૂબ જ સારા પરિણામો મળવાની શક્યતાઓ છે। ત્યારબાદ મિત્રો જો વાત કરીએ થોડા નાના ઉપાયોની, તો દર શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો તો તે આપની માટે ઉત્તમ રહેશે। દહીં અને સફેદ રંગના વસ્ત્રોનું દાન કરો તે પણ આપને ઘણું ફળદાયક સાબિત થશે તથા ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરો તે આપને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તો મિત્રો આ હતું તુલા રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું માસિક રાશિ ભવિષ્ય। તો તુલા રાશિના મિત્રો ઓક્ટોબર 2025 તમારા માટે મિશ્રિત પરિણામો લઈને આવી રહ્યો છે। પ્રેમ અને કારકિર્દીમાં પ્રગતિ, પણ આરોગ્યમાં સાવધાની રાખવાની જરૂર પડી શકે છે। મહિને નાના મોટા ઉપાય કરશો તો ગ્રહોના પ્રભાવથી રાહત તો મળશે જ। તો આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો તથા જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।